परिचय आपो। रेखा चौहाण शाहपुर विस्ताરના કાઉન્સિલર છું, શાહપુર વોર્ડ કાઉન્સિલર છું। આ વિસ્તારમાં આજે અમે રબારીવાસ દેવી પૂજકવાસમાં આવનાર આપણા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ફાળવવાના છે, તે માટે સરોવર બિલ્ડર તરફથી અને આપણા તત્કાલિક વડાપ્રધાન મુખ્યમંત્રી શ્રી તેમજ આપણા લોકલાડીના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબનું એક સપનું છે કે ક્યાંય પણ ઝૂંપડું રહે નહીં અને દરેક ઝૂંપડાની જગ્યાએ આપણે એમને ઘરનું ઘર મળી રહે, તે અનુસંધાને એમનો આ સપના સાકાર કરવા જઈ રહ્યું છે। શાહપુર વોર્ડમાં આવનાર દિવસોમાં ઘણી બધી જગ્યાએ સર્વે થઈ રહ્યો છે। આપણે રબારીવાસ છે, પખાજીનો કૂવો છે, ઈમાનદારની ચાલી છે, ઇવન આવનાર દિવસોમાં બી ઘણા બધા સર્વે હાલ ચાલુ છે। એમને સપનું સાકાર થવા જઈ રહ્યું છે, એમાં અમારો કાઉન્સિલરશ્રીઓ ધારાસભ્યશ્રીનો પૂરો સહયોગ છે। અહીં 107 જેવા 100 જેવા મકાનને અહીં 250 સ્થાનિકોનો કહેવા મુજબ 250 જેવા મકાનોને રીડેવલપની સ્કીમમાં આપણે એમને લાભ આપીશું। તેઓને 30 થી 40 વર્ષ ટકી રહે તેવું સુખ સુવિધા સમૃદ્ધિનું રહે એવું મકાન મળવાનું છે, જેમાં દરેક બે રૂમ, રસોડું, ટોયલેટ, લાઇટ, ગેસ બધી સગવડ સાથેનું તેમને ભૂકંપથી બી રક્ષિત થાય તેવા મકાનો એમને ફાળવવાના છે। અત્યારે જે સ્થિતિમાં એ લોકો વસવાટ કરી રહ્યા છે તેના કરતાં પણ સારી સુવિધાઓ મળશે અને ભૂકંપ પ્રૂફ મકાનો મળશે અને સાથે સાથે આપણે ટકાઉ અને મજબૂત મકાનો મળવા જઈ રહ્યા છે। શું કહેશો? એમને અત્યારે જે રીતની હાલતની એ લોકોની પરિસ્થિતિ છે તે ખરેખર દયનીય છે। ઘણી સમસ્યાઓવાળા મકાનોમાં રહી રહ્યા છે। સરકારશ્રીનું જે બી વિકાસના ધોરણે જે કામ કરી રહ્યા છે તે તેમના સુખ સગવડ અને ભયજનક ભૂકંપ રહિત મકાન એમને બનાવવા જઈ રહ્યા છે, તે ખૂબ જ સરાહનીય છે। અત્યારના અસહ્ય મોંઘવારીના દોરમાં આમ જોવા જઈએ તો કોઈ વ્યક્તિને મકાન બનાવવું એક સપનું હોય છે અને લાખોનો ખર્ચો થતો હોય છે। તેવામાં ચાલીના અત્યંત કાચા અને ઝૂંપડાવાળા મકાનોને પાકા અને મજબૂત મકાનો મળવા જઈ રહ્યા છે। આ શક્ય થયું છે પ્રધાનમંત્રીની આવાસ યોજના થકી। શું કહેશો? અત્યારના ખરેખર મોંઘવારીના જમાનામાં પોતાનું ઘર બનાવવું એક સપનું થઈ જાય છે। એટલું મોંઘવારી છે, પોતાનું ઘર લેવું ખરેખર એક જાણે સપનું બની જાય છે। અને એવામાં આપણા પ્રધાનમંત્રી શ્રી લોકોને એકદમ જ સબસિડીવાળું મકાન આપે છે અને ટોટલી ફ્રીમાં મકાન આપે છે। તેમને સાથે ભાડું બી સામે મળી રહ્યું છે, એવી રીતે મકાન બનાવી રહ્યા છે। એ ખરેખર ખૂબ જ સરાહનીય કામ છે। અને આજે મોદી સાહેબજી ગરીબનું વિચારે, સૌથી પહેલાં ગરીબનું વિચારે છે, મહિલાઓનું વિચારે છે। નામ અને પરિચય આપો। પ્રતાપભાઈ આગજા, મ્યુનિસિપલ કાઉન્સિલર શાહપુર વોર્ડ। હું આ વિસ્તારનો મ્યુનિસિપલ કાઉન્સિલર છું અને આ વિસ્તારમાં જે કાજીમિયાના છાપા દેવી પૂજક વાડ છે એ શાહપુર વિસ્તારમાં સમાહિત વિસ્તાર છે। અહીંયા લગભગ 100થી ઉપરાંતના રહીશો છે, ઝૂંપડા છે। આ ઝૂંપડામાં માનનીય તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી આ ગરીબોને સારું સુવિધાયુક્ત મકાન મળે એ ભાવનાથી આ આયોજન કરેલું છે। આ યોજના 2013થી અમલમાં છે ને અત્યારે મકાનો બનાવવા માટેનું જે કાર્યક્રમ છે એમાં જે રહીશો અહીંયા રહે છે એ લોકોને પોતાના ભાડાનું મકાન લઈ શકે એ માટે ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમે આ રહીશોને વાત કરીએ છીએ કે તમે તમારા આવનારી પેઢી માટે આ યોજનામાં સહભાગી થઈ અને સહકાર આપશો તો તમારી આવનારી પેઢી સુખ શાંતિથી અને સુવિધાયુક્ત મકાનમાં રહેશે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે એ ભાવનાથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। શ્રમિક પરિવારોને પોતાના સપનાનું ઘર મળવાનું છે અને ભૂકંપ પ્રૂફ અને આવનારા 30 થી 40 વર્ષ ટકી શકે તેવા મકાનો પ્રધાનમંત્રી યોજનાના સબસિડી સાથેના મકાનો વિનામૂલ્યે મળવા જઈ રહ્યા છે। શું કહેશો? તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગરીબોની વાત કરે છે ત્યારે ગરીબોને શરૂઆતથી એક રહેવાનું સારું મકાન મળે
એમની આવનારી પેઢી સુખ અને શાંતિથી જીવે એ ભાવનાથી એક આખું આયોજન છે. અને અમદાવાદ શહેરને કોઈપણ સ્લમ વિસ્તારમાં દરેકને પોતાનું મકાન મળે એ માટેની યોજના સાથે અત્યારે અમલ થઈ રહ્યો છે. ખાસ કરીને આ વોર્ડની વાત કરીએ તો કયા કયા વિસ્તારની ચાલીઓના મકાનો કેટલી સંખ્યામાં આપણે રીડેવલપમાં જઈ રહ્યા છે અને કયા ડેવલપર દ્વારા અહીંયા આપણે આ સંકુલના આવાસો આકાર પામશે? અત્યારે અમારે જે કાર્યક્રમમાં બેઠા છીએ એ કાર્યક્રમમાં સરોવર નામના ડેવલપર દ્વારા આ યોજના અમલમાં કરવાની છે ને એ ડેવલપર દ્વારા નાગરિકોને ના સહકાર સાથે એ લોકોને મકાન મળે એ માટેનું ખાસ કરે. અત્યારે હાલમાં એક મહાકાળી ટેકરા ઉપર ઇનામદારની ચાલીમાં ત્યાં કામ ચાલે છે. બાજુમાં અમારા દેવજીપુરના છાપરા છે ત્યાં ચાલે છે. પખાજીના કુવા ચાલે અને બીજી જે ઝૂંપડપટ્ટી છે ત્યાં અત્યારે સર્વેનું કામ ચાલે છે. ત્યાં આવનારા દિવસોમાં એ લોકોને આ સુવિધા મકાન મળશે. આ ચાલીની વાત કરીએ તો આ ચાલીમાં કેટલા રહીશોને આ મકાનનો લાભ મળવા જઈ રહ્યો છે? અમારા ધ્યાન પર જે લગભગ 100 થી 125 લોકોને આ ઝૂંપડાના વાસીઓને લાભ મળશે. અને તમારા લોકોની સંમતિથી જ આ લોકો અહીંયા રીડેવલપમેન્ટ કરી રહ્યા છે. એમાં જે ઘર હશે એની સામે તમને ઘર મળી જશે. તમારા ડોક્યુમેન્ટ હશે એ પ્રમાણે તમને અહીંયા તમારો સર્વે પણ થયો છે. કાલે મને એક અહીંયાથી ભાઈ પહેલાં જ આપણા મળવા આવ્યા હતા ને એમને ચોખ્ખું કીધું કે આખા અમદાવાદ નહીં આખા ઇન્ડિયામાં સ્કીમ ચાલે છે. સાચી વાત છે. યોજના એમાં એક જ નિયમ છે કે તમારું ઘર હશે એની સામે તમને ઘર મળી જશે. તમારું ડોક્યુમેન્ટ હશે એ પ્રમાણે તમને ઘર મળી જશે. એમાં તમને કંઈ અન્યાય થાય તો તમે અમારા આ કોર્પોરેટરોનો મારો સંપર્ક કરજો તો અમે આ ભાઈને કહીશું. પરંતુ જે સર્વે કર્યો છે એ સર્વેનું લિસ્ટ તમને બતાવશે. એમાં તમને એવું લાગે કે ભાઈ મારું રહી ગયું છે, મારું ઘર છે અને મારું આમાં નામ નથી તો તમે એમને કહેજો. એ ના સાંભળે તો અમે બેઠા છીએ. પછી આનાથી વધારે શું જોઈએ?